ત્યાં તારી દેરાણી, તે તો માની જ લીધીશ ને તારી દેરાણી. હું વહુ માનું કે ના માનું, હું ફેર પડવાનો. જો મમ્મીજી, એક વાત મેં તમને પહેલા કીધું છે કે આજ તમારી વહુ બનશે, બરાબર છે? હવે તમારે શું કરવાનું છે ખબર? નિરાતે બેસીને તમારા મનમાં જે સવાલ હોય ને એ પૂછવાના છે, અને બીજી કાંઈ મગજ જાય એવી વસ્તુ કરવાની નથી, એનો કે તમારો, બરાબર? હવે તું મને સૂચના દઈશ? હારી મોટી થઈ ગઈ છો, મારાથી મોટકડી થઈ ગઈ છો. હા, આ વાતમાં તો થઈ જ ગઈ હું. આજે ફાઇનલ ડિસિઝન આવી જાય એટલે પહેલા તો તમે એને જાણી લ્યો. આપણા ઘરમાં ન હાલે એમ હોય તો બરોબર છે કે ભાઈ એને નથી પોસાય એમ, આમ ને આ બધી વસ્તુ. હવે તમે આમ અંદરથી ધારી લીધું કે ઈ ગોતે એવો એટલે મારે નથી કરવું, તો ઈ વસ્તુ સાવ ખોટી છે, તદ્દન ખોટી છે. હવે જમાનો એવો આવ્યો છે કે છે ને સારી છોકરી હોય ને તો કરી દે છે, બરાબર? પછી લવ મેરેજ હોય, અરેન્જ મેરેજ હોય, એનાથી આપણે ફેર નથી પડ્યો. આપણે આનો અરેન્જ મેરેજ કરાવીએ છીએ બધાને, બરોબર ને? એના ક્યાં ટકીને તૂટી પડ્યા એ વયે જાય છે ને, અને એની હાફી કાઢી જ મૂકે છે ને, તો પછી શું કામ એને ઉપાધિ કરો? હમુકાનું આ તો હારું બે માણસને તો પહેલેથી ભળે છે. હાથી તમારે નહોતું ભળતું, ભણવા માંડ્યું ને. ઈ તો મારા જેવી છે એટલે ટકી છે, બાકી બીજી તો તમને તો ક્યાંય ના ઉલારી નાખ્યા હોય. ગગલા તો ઠીક, હવે ગગલામાં જો કે ઉલારવા જેવું જ છે. હા તઈ ડાય તો તું એક જ છો, બાકી અમે બધે તો ઉલારવા જેવા જ છીએ. મજાક કરું છું હવે, સાનું મના રહ્યો ને. હવે છે ને હું એને બોલાવું છું, બારે ઉભા રાખ્યા છે અત્યારે. તમે નિરાતે વાત કરજો. જો તમારા મોઢા ઉપર ગુસ્સો આવ્યો ને તો પછી છે ને, પછી દેર છે ને મારો, એને તમારો દીકરો નાનો એ તમારો નહીં રહે. આ ફાઇનલ વાત લખી લેજો. એક તમે જોઈ લીધું ને ન્યા જ કોનો સાથ દે છે. અને હું તો કહું સાચાનો સાથ દેવો છે. આ ગગલો હે એને નથી ભાન પડતી એવી, એટલે મારે બોલવું પડે. નકર અત્યારે આ જગ્યાએ ગગલાએ તમને સમજાવવાના હોય. પણ સમજાવવું કોને પડે? મારે, કારણ કે આંખે તું થઈશ, ગગલો તો ડાયો ડાયો રહ્યો. હું તો વાયડી છું તો વાયડી જ રહું. હવે તમારે જે પૂછવું એને પૂછી લેજો, બરાબર? લે ગગલા, લઈ આવો જાઓ. અને પાછું આવ્યા બેસ બેટા. હે બેટા થઈ ગયું? હા એ હવે કઈક મમ્મી એ ઠેકાણે રાખ્યો મગજ. એ હેરી, આ મમ્મી જ છે ને તારા? લાગે તો એવું જ છે. આવ્યા બેટા. હાલો, હવે પહેલી વાર તો ગુસ્સે ના થયા, બોલ્યા તો બીજી વાર જોવાનું. ઓકે બેસી જાવ, ચાલો. હું ત્યાં શું કીધું? ત્યાં બધા શાંત થઈ ગયા. ઈ મેં કીધું જે તમે અત્યાર સુધી ના કીધું ને કોઈ દી. જો કીધું હોત ને, મારી સાઈડનો પક્ષ લીધો હોત ને, તો આવી વાત ના આવત. શું ભણી તું? જી હેરી ભણ્યો ઈ પણ મમ્મીજી. અચ્છા હા, વાંધો નહીં, સારું. ચલો તમે બે ભણ્યા હરખું ને એટલે સારું રહે એમ. જોબ કરવાનો વિચાર છે તને લગન પછી? હા હો, અમે એકલા જ રહેવાના છે, તો પછી જોબ જ કરીશ ને હું એકલી, તો શું ઘરે રહું? પછી તો મારી ઈચ્છા, લગન પછી બદલી જાય ઈચ્છા. પણ એટલું નક્કી મમ્મીજી. ના, એ નક્કી નથી અત્યારે મારે. કાંઈ વાંધો નહીં બેટા, એ તો પછી લગન પછી જેમ પોહાય એમ કરે, બરાબર ને? હા એ બરાબર છે. અહીંયા તમારે વોશિંગ મશીન છે? પણ તારે તો અલગ જ રહેવાનું છે, તો પછી વોશિંગ મશીનનું શું કામ? નહીં ને એવી ઈચ્છા થઈ મને કે ભાઈ હાલો દિવાળી છે, બેસતું વરસ છે, તો નવી વહુ ઘરે જોઈએ એમ, તો હાલો કે બે દી આવું, તો બે દી હું કપડાં નથી ધોવાની એટલે પૂછું છું. બાપરે, આ તો ગગલીને તો ક્યાંય હારી કેવરાવે એવી છે. જોયું? વહુ આવી હોય, એન ઘરવાળીઓ આવી હોય, અહીંયા તમને બધાને સમજાય મારી કિંમત. ના અત્યારે તો છે નથી એવું છે, હતું એ બગડી ગયું ને પછી નથી લીધું. તો લઈ રાખજો હો. હા હા જાનું, એ તો બધું થઈ જશે, તું તાર મોજ કર ને. અહીંયા ભલે ને બધા સોલાઈ જાય, એ કે મોજ કર. બોલો એટલા પૈસા ક્યાંથી કાઢવા? એક તો લગ્ન કરી દેવાનું તને. અને હા, મારે વર્ષમાં એકવાર ટ્રીપ કરવા તો જવા જોઈએ બાયણે હો ભારતની, અને પછી ટક કરવાનું તૈયાર નહીં દે. હા હા બેઠા, આમાં ના પાડવાનું તો મારે કંઈ આવતું નથી. તમે બે આમે નક્કી તો ખરીદ લીધું હોય, હવે મારું જ કંઈ હાલવાનું છે નહીં, હાય હાજ કરવાની છે. કેમ બાકી મમ્મીને પ્રશ્ન પૂછવાની જગ્યાએ ઈ હામી થાય? મારી હામું તો એટલી શરતું રાખી હતી ને કે તું ત્યાંથી તારી મમ્મીના ઘરેથી મશીન લેતી આવજે ને ઘરઘંટી લેતી આવજે ને સેટિયું લેતી આવજે, ના લઈએ તો અમને પૈસા દે છે ને બધાયના. મૂંગી રે ને હવે. હા તઈએ તમે એમ કીધું હતું તમારી માને મૂંગી રે ને હાલે ને હલાવી લઈએ એમ છે, બાકી ના હાલે ને એમ ઠપ. અને હા, અમે બે એકલા રહેશું ને ત્યાં કોઈની અવર જવર અમને પોસાશે નહીં, બરાબર? તમારે આવવું હોય તો પછી મને પેલા કહી દેવું પડશે કે અમે આવવાના છીએ આટલા દિવસ ને આમ ને એ બધું એમ. તો શું મારે એક્સ્ટ્રા કઈ કામવાળી રાખવાની હોય તો રાખી લઉં, અથવા તો ના પાડી દઉં તમે આવવાના છો, તમે જ કામ કરવાના જ છો. એટલે ગગલી, તે મને ચૂપ રહેવાનું કીધું હતું, પણ હું કેટલીક ચૂપ રહું જોતો ખરી. કઈ ઓપ્શન જ નથી બીજો મમ્મીજી, રહેવું જ જોઈએ ચૂપ. આ તો ગગલી પેલી હતી તમને ખબર ના પડી કેવી હોવું હોય. તું પણ પૈસાવાળા માવતરની દીકરી છો, કે આટલી થોડીક ડિમાન્ડનું રાખી હતી તે? હા પણ બધા અલગ અલગ હોય ને, અત્યારના ટૂંકમાં છોકરીઓ આવી જ હોય છે. આ તો ભાઈ દેણી ગાયથી તમને મળી જાય અને મને ભટકી જાય, એવું તો ઓછું થાય હવે. હારી અત્યારથી ના પાડી દઈશ કે આવતા નહીં મારા ઘરે. બોલો તો ઈ અહીંયા આવવાની પાસે એમ કે ખાલી દિવાળી આવીએ બે દી, તો મારો દીકરો જ નહીં રહે ને હવે. થઈ જાહે બધું હવે, તમે હરખી રીતે રાખશો તો આવશે જ ને, ક્યાં ચાહે નહીં આવે. હરખી રીતે ના રાખો એટલે બધા અત્યારે હું બધી હાવું એવી હોય કે એમને ઓલા ઓર્ડર મારતી હોય બેઠી બેઠી, અને પોતે વહી જતી હોય હા ઓલા બેહવા.
એમ કરીને તે મારું જ કીધું. લે તમે એવું કરો છો? મેં તો ખાલી જનરલ કીધું, તમે કરતા હોય તો તમને લાગુ પડ્યું એમ ને? આ બાજુ જોવો પછી અમારા આગળનું ડિસિઝન થાય. હા બોલો. હા એ જ કહું છું, ત્યાં અમારું મેટ્રો સિટી મકાન છે, પણ હા તમારે આવવાનું નથી, અને આ દીદી અંદર છે ને, હા એને કહી દેજો આવવાનું નથી. હાલો હું તો નહીં આવું. પણ આનું તો માઇન હું કામ ના આવું, મારા ભાઈનું ઘર છે. તમારા ભાઈ ત્યાં સુધી છે જ્યાં સુધી લગ્ન નથી, ત્યાં પછી મારો ઘરવાળો હે. હા તો શું થઈ ગયું, અમારો ભાઈ મટી થોડોક જવાનો. એ પછી હું ડિસાઈડ કરીશ કોને બોલાવવાનું કોને ના બોલાવવા. માથા ભારે હશે તો એને નહીં બોલાવું. હા દેરાણી બાકી લઈ આવ્યો હે હો, ટકોરા મારીને મારો દેર. જો હું આવવાની જ છું, તને કહી દઉં, હરેશ હેરી જી કેતી હોય આવડિયા. પણ જો તારે ન કરવું હોય ને તો ન કરતો, બાકી હું તાર ઘરે આવવાની છું. અને જો એને ના પોહાતું ને તો એને કહી દે ઘરે વહી જાય. ઘરે તો તારે જવું પડશે દીદી. જો ઓલા કોઈ દે આવું તમે? ના ના બેન હાલ આવતી રે, ગગલી તો નહીં જાય તો હાય તમે તમારે વાંધો ને, તારે તો આવવાનું જ હોય ને. હાય તમે ગગલી તો જાતી હોય, ગગલી હરામ કોઈ દી ગઈ હોય તો ગગલી જાય બિચારી વરસમાં એકવાર. ઈ હે ને તો એ ટપકી પડે આ નણંદ બે, એટલે ના જવાનું થાય ગગલીને. કારણ કે કામ કરવું પડે. હવે ખબર પડશે બધાયને. તે મને કહી દીધું. હા તમારે બેન એક જ છે અત્યારે અહીંયા દેખાય છે, તો એને જ કીધું હોય ને તારે સમજી જ જવાનું હોય. હા તો આટલી બધી શરતું છે, હજી તો ઘણી છે, આટલી પેલા માનો તો પેલા બધા નક્કી કરી લ્યો એકબીજા હારે કે ભાઈ શું કરવાનું છે. પછી આપણે મારા મમ્મી પપ્પા વાતચીત કરીને એને બોલાવું. કેવી હે તાર મમ્મી પપ્પાને બધી ખબર હે? એ કઈ ફેર નથી પડવાનું, મમ્મી પપ્પાને ખબર હોય ના હોય એને તો નથી ખબર. પણ હા એ એમ કહે કે ના આવું ના હોય, દીકરીને આવું ના હોય, તો દીકરી લગ્ન જ નથી કરવા. એને કુંવારી રહે, જોબ કરે જ છે દીકરી, કમાઈ લે મોજ કરશે. ના જાણું હું તારા વિના ના રહી શકું. હવે આલી નિકેરમાં ને હજી આવગીન હમો છે ને તે વિના ના રહી કોઈ 3 વર્ષ સુધી 25-30 વર્ષથી માં રાખે હે તો માં વિના રહી લેવું છે ને જાનુડી વગર નથી રહેવું. તો હું જાઉં છું, તમે બધા નક્કી કરી લેજો, એ પ્રમાણે ફોન કરજો. તો હવે નેક્સ્ટ ટાઈમ આવીશ તો મમ્મી પપ્પાને લઈને જ આવીશ, બરાબર? આવજો બધા. ગગલી બેન બાય બાય. બાય બાય. ગગલીમાં ગરી ગઈ છે ગગલી બેન બાય બાય. ગગલીએ શું પાઈ દીધું કોણ જાણે. ગગલીનો મજા આવે છે, ગગલીની કમ્પેરિઝન થાય છે ઓની હારે, એટલે ખબર પડે ગગલી હારી છે. એવું કાંઈ નથી. હા તાયા તમે હમણાં બોલ્યા ગગલીને તો હારી કેવરાવે છે. હારી કાંઈ નહીં, નરી વિશેથી બધું સાંભળી જાય. બેન હવે તું વઈ જા, તે જ કઈ સમજાયું નહીં, અને તું ખોટે ખોટી નડસ. હા હવે બેનું નડવા માંડી. હમણાં રક્ષાબંધન આવવાની, કોણ બાંધશે તને રાખડી? ઇત્તર બાંધવાની જો ને, બેન ના બાંધે તો બીજું કોણ બાંધે? બેન એની ફરજ ના ચૂકે, પણ તમે ડાયરેક્ટ બેનને કહી દો કે વહી જા તું. અરે મારા લગ્ન તો થવા દે, પછી આપણે એને મનાવી લેશું. અત્યારથી જે છોકરી એવું કહી દેતી હોય ઈ ઠીક, હવે કાંઈ વાંધો નહીં. હાલો તોય મારા ભાઈને ખુશી હાટું આપણે કુરબાની દઈ દે નહીં આવીએ તમારા ઘરે. રક્ષાબંધનમાં રાખડી મોકલાવ દેવું. એ કહે કે ના બેન મોકલજે રાખડી તો જ મોકલાવશું, બાકી તો એ નહીં મોકલીએ. વરી અમારું નામ સાંભળીને ભડકે ઉઠે તો બેને ચાલુ કરી દીધો ગગલી કરશે હવે. અમારે તો બસ ગગલી ભાભી છે, હાલશે. એને ગગલાભાઈ કોઈ દી મને આવું નાખીએ. અને ગગલી ભાભી એ ખોટું હું આપને કોઈ દી હામાં નથી થયા, આવડા મોટા છે તોય હાલે. બીજું હું અમારા છોકરાઓને તમારા ઘર નહીં મોકલીએ. સારું ચાલો તો હું કહી દઉં ને મમ્મી પપ્પાને બોલાવાનું. તને ક્યાં ફેર પડે? મારું ડાચું તો જોયું નહીં, રોઉં છું કે હું મમ્મી એ જો ઉદાસ છે, કાંઈ નહીં. હા બોલાવી લે, બીજું હું. અરે બધું જ ઠીક થઈ જશે લગ્ન પછી. મમ્મી બોલાવું ને? હા બોલાવી લે. તમારે ફોન નથી કરવો, રહ્યો મમ્મી કરશે. સારું હાલો તો મમ્મીને કહેજો કહી દો, એના મમ્મી પપ્પાને ડાયરેક્ટ ફોન નંબર નાખું. હા નાખી દે. કોના મમ્મીના નાખું પપ્પાના? બોલો હજી લગ્ન નથી ને મમ્મી ને પપ્પાને થવા માંડ્યું. આ એમાં તો ઉલરતી ગઈ ને મમ્મી પીપે. બેને નાખું છું, તમારે છે ફોન કરવો ને કરી દેજો ને. હા નંબર આમાં કાઢી દે હાલે ને મમ્મીનું કરી દઉં કે આવજો કાલ બેહવા. બીજું તો હું હાલો હા સાહેબ તો ખાલી મમ્મી ને સુધી તો વાત પૈસે હજી બેન રોવે એને સમજાવવા જો હે. હાલો હું મારા મિત્ર વાતો કરી લઉં હો, પછી એને મમ્મીને ફોન કરવો તો નંબર ગોતી દઉં એટલે થઈ જાય ફોન. એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને મજા આવી હોય ને તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો, અને એની બાજુ બેલ આઇકોન દબાવી દેજો એટલે નેક્સ્ટ વિડીયો જોવામાં હે ને તમને મજા જ આવ્યા રાખશે હજી. હો અરે ધબધબાટી તો ચાલુ જ રહેવાની છે લગન ના થાય ત્યાં સુધી. અને તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેનું નામ અહીંયા લઉં છું. જાડેજા હર્ષદીપ, નાયક મુક્તાબેન, જાગૃતિબેન, અશોકભાઈ મકવાણા, દેવાંશીબા ઝાલા, ધર્મિષ્ઠા મોડાસિયા, જાડેજા બાપુ, જાડેજા પ્રાર્થના, ભારતી ભટ્ટ, ઈશા મહેતા, નિકુ શેખાની, હેતલબેન પરમાર, કમલાબેન સોલંકી, જાડેજા હર્ષદીપ, શીતલબેન ચૌહાણ. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.